વડોદરા મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન અને આપત્તિ જેવી પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે ઝડપી સંકલન અને અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા માટે નવી પહેલ હાથ ધરી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના અધિકારીઓને વોકી-ટોકી ડિવાઇસ આપવામાં આવ્યા છે. આ સાથે આગામી સમયમાં અધિકારીઓ માટે યુનિફોર્મની વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકામાં હવે મોબાઈલની સાથે વોકી-ટોકી દ્વારા પણ અધિકારીઓ વચ્ચે સંચાર કરવામાં આવશે. ચોમાસા દરમિયાન મોબાઈલ નેટવર્કમાં અવરોધ સર્જાય અથવા તો આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક સંપર્ક જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેનેટરી ઇન્સ્પેક્ટર, પાણી પુરવઠા વિભાગ, ડ્રેનેજ વિભાગ, ફાયર વિભાગ સહિતના ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓને વોકી-ટોકી સોંપવામાં આવ્યા છે, જેના કારણે ફિલ્ડમાં કામ કરતી ટીમો વચ્ચે ઝડપી સંકલન શક્ય બનશે અને સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવી શકાશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ સંદર્ભે જણાવ્યું હતું કે આપત્તિ સમયે મોબાઈલ કવરેજમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં વોકી-ટોકી અસરકારક માધ્યમ બનશે. ઉપરાંત સફાઈ સહિતની કામગીરીનું યોગ્ય મોનિટરિંગ અને અધિકારીઓ પાસેથી વાસ્તવિક રિપોર્ટિંગ મળી રહે તે માટે આ વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓમાં વધુ શિસ્ત અને કાર્યક્ષમતા લાવવા માટે આગામી સમયમાં યુનિફોર્મ પણ ફરજિયાત કરવામાં આવશે, જેથી જાહેર સેવાઓ વધુ અસરકારક રીતે આપી શકાય. આ સાથે આવનારી ઇસ્કોનની રથયાત્રાને લઈને પણ પાલિકા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું કમિશનરે જણાવ્યું હતું. પોલીસ વિભાગ અને ઇસ્કોન મંદિર સાથે સતત સંકલન રાખી મંદિર તરફથી મળેલા તમામ સૂચનો અનુસાર જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. મેયરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પણ રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ કામગીરી અંતિમ તબક્કામાં હોવાનું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વોકી ટોકી અમે એટલા માટે લાવ્યા છે કે આ ડિઝાસ્ટર સમયમાં જરૂરિયાત પડે છે, કારણ કે મોબાઈલ કવરેજનું ઇશ્યુઝ આવી શકે છે અને લોકોને થોડું એલર્ટ રહીને કામગીરી કરવા માટે આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ખાસ કરીને સેનિટરી ડિપાર્ટમેન્ટના સફાઈ મિત્રો સવારે 7 વાગે આવે, રોડ સફાઈ વ્યવસ્થિત થાય અને અમારે રિપોર્ટિંગ લેતા વખત અમુક વખતે લોકો જોવા ના મળે, એટલે પ્રોપર રિપોર્ટિંગ આપવા માટે સેનિટરી ઇન્સ્પેક્ટર્સે તમામને આપ્યું છે. અને સવારે મ્યુનિસિપલ સર્વિસમાં પાણી અને ડ્રેનેજનું મોટા સમસ્યાઓ ના આવે એને કંટ્રોલમાં લાવવા માટે વોટર ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ડિપાર્ટમેન્ટને વોકી ટોકી આપવામાં આવી છે. ડેપ્ટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને પાણીના ડિપાર્ટમેન્ટ સાથે અને ફાયરના ડિપાર્ટમેન્ટ તો પહેલાંથી છે જ. એટલે ઓફિસર્સમાં થોડું અલર્ટનેસ આવે, કર્મચારીઓ સારી રીતે કામગીરી કરી શકાય, પબ્લિકનું સારું રેસ્પોન્સ આપે, સિટીને વધારે સ્વચ્છ રાખી શકે, પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યાનું હલ કરી શકાય એ દિશાથી. અને આવનારા દિવસોમાં જે યુનિફોર્મ સિસ્ટમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ પણ તમામ પહેરવાનું શરૂ કરી દીધું છે. ધીરે સિસ્ટમ ડિસિપ્લિનમાં લાવવા માટે અને વધારે એફિશિયન્ટલી પબ્લિકની સેવા આપી શકાય એ ઈચ્છાથી આ સિસ્ટમ્સ લાવવામાં નક્કી કર્યું છે. રથયાત્રામાં જે મિટિંગ ઇસ્કોનમાં થયેલી હતી આમાં અમે નથી જઈ શક્યા, કારણ કે પીએસનું રિવ્યુ મિટિંગ હતો. પણ પોલીસ સાથે પણ કોર્ડિનેશનમાં અમે છીએ, ઇસ્કોન મંદિર સાથે પણ કોર્ડિનેશનમાં છીએ. જે પણ સૂચનો મંદિર તરફથી રિક્વેસ્ટ આવી છે, પોલીસ તરફથી રિક્વેસ્ટ આવી છે, તમામ કામગીરી અને અહીંયા પદાધિકારીઓ તરફથી મેયરની અધ્યક્ષતાના પણ એક મિટિંગ કરવામાં આવ્યું. આ તમામ કામગીરી રથયાત્રાને લઈને આખું કામગીરી ઓલમોસ્ટ ફાઇનલમાં છે. જે રોડ ટ્રીમિંગ છે, ટ્રી ટ્રીમિંગ છે, વાયર્સનું શિફ્ટિંગ છે, રોડની સમીકરણ છે, બધા કામ થઈ ગયું છે. આજે પણ રિવ્યૂમાં પોઝિટિવ ફીડબેક આવ્યું છે. કાલે પણ વધારે અમે મંદિર સાથે અને પોલીસ સાથે પણ એક સંકલન કરીશું. આશા રાખીએ કે આ વખતનું જગન્નાથ યાત્રા દર વર્ષે જે ભવ્ય રીતે થાય છે, આ વર્ષે પણ ભગવાન જગન્નાથનું કૃપા વડોદરા ઉપર આવે એવા તમામને પણ પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવું છું.